જય હનુમાનજી, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, કયુગના દેવતા કહેવાતા રામ ભક્ત હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. માન્યતા અનુસાર પ્રભુ શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે જ્યારે ભક્ત ભગવાન શ્રીરામના નામનો જાપ કરે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે. ભગવાન શ્રીરામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા જ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર બજરંગ બલીના 12 નામનો જાપ કરવાથી ના માત્ર ભક્તોની ઉંમર વધે છે પરંતુ તેમને સંસારના બધા જ સુખ પ્રાપ્ત થાય છે. આજના આ લેખમાં અમે તમને જણાવી શકે હનુમાનજીના આ 12 નામનો જાપ કરવાથી શું શું લાભ થાય છે. માન્યતાઓ અનુસાર સવારે વહેલા ઉઠીને જે અવસ્થામાં હોય તે અવસ્થામાં જ હનુમાનજી ના 12 નામનો 11 વાર જાપ કરવાથી વ્યક્તિની ઉંમર વધે છે. દરરોજ નિયમિત તે સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના આ 12 નામનો જાપ બપોરના સમય કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે. બપોરે અને સાંજના સમયે નામ લેવાવાળા લોકો પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે. હનુમાનજીના આ 12 નામ રાતના સૂતા સમયે લેવા પર વ્યક્તિની શત્રુ સામે જીત પ્રાપ્ત થાય છે. ઉપર આપેલા સમય સિવાય હનુમાનજીના આ 12 નામનો નિરંતર જાપ કરવાથી ભક્ત પર હનુમાનજી મહારાજ દશે દિશામાં અને આકાશ પાતાળમાં રક્ષા કરે છે. માન્યતા અનુસાર લાલ રંગની શાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર હનુમાનજીના આ 12 નામ લખીને મંગળવારના દિવસે જ તારી જ બાંધવાથી ક્યારે પણ માથાનો દુખાવો નથી થતો. ગળા કે તેની બાજુમાં તાંબાનો તાવીજ પહેરવો વધારે ઉત્તમ માનવામાં આવે છે. ધ્યાન રાખવું કે ભોજપત્ર પર લખવા વાળી પેન નવી હોવી જોઈએ. પ્રભુ શ્રીરામ પ્રત્યે પોતાની અગાર શ્રદ્ધાથી જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિ નું વરદાન મળ્યું છે. આ તે અષ્ટસિદ્ધિ અને નવનિધિ છે જે કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવાનું કામ કરે છે. કળિયુગમાં રામ ભક્ત હનુમાનજીના આ 12 નામનો સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ તકલીફો સમસ્યાઓ યાદીને હનુમાનજી દૂર કરે છે. મહાબલી હનુમાનજીના આ નામનું ઉચ્ચારણ કરવાથી તમારી ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ ક્ષણવારમાં જ ગાયબ થઈ જશે. હનુમાનજીના આ નામોની મહિમા આમ તો અનંત છે પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ, ઘર કે દુકાનમાં બેસીને પણ આ 12 નામનો સ્મરણ કરવાવાળા ભક્તોના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી. તેના સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ તમને પાછા મળે છે અને હનુમાનજીના આ 12 નામ તમને દરેક કર્જમાંથી મુક્તિ પણ અપાવે છે. ભલે સ્ત્રી હોય કે પુરુષ, જો તેના જીવનમાં પારિવારિક કલેશ છે તો એવા લોકો જો મહાવીરના આ 12 નામોનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે. જો તમારા જીવનમાં જ્ઞાન અજ્ઞાત ભાઈ રહે છે કે પછી તમારા શત્રુઓ તમારા પર આવી રહે છે તો તેવામાં તમારા માટે હનુમાનજીના આ 12 નામ સંજીવની બુદ્ધિનું કામ કરશે. એવા લોકોએ રાત્રિના સમયે સૂતા પહેલા આ 12 નામનો જાપ કરવો જોઈએ. હનુમાનજીના આ 12 નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી તમારી ઉપર તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીના તે 12 નામ આ પ્રકારે છે: ઓમ હનુમાન, ઓમ અંજની સુતોમ વાયુપુત્ર, ઓમ મહાબલોમ રામેશ, ઓમ ફાલ્ગુન્સખા, ઓમ પિંગાસ, ઓમ મિત વિક્રમ, ઓમ ઉદ્ધિકમન, ઓમ સીતા શોક વિનાયક, ઓમ લક્ષ્મણ પ્રાણદાતા, ઓમ દશદીવદપહ. હનુમાનજીના આ 12 નામનો જાપ કરીને તમે તમારી દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. જય શ્રી રામ. મિત્રો, આજની કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી રામ.